સાચા સાચું મેં કોઈ દે હમણાં 3 મહિનાથી સંચો પણ નથી ચાલ્યો. હવે મસ્ત મજા રોટલો દઈ દીધો ગાયને ની મમ્મી વાછડી મોર્નિંગ ઘરે વાળે તો બધા કે મજા બાસો પણ આપણે મસ્ત મજા બ્લોગ ચાલુ કરીએ અને આજે તો મમ્મી વેલા વેલા કામ કર પણ મંડી ગયા ની મમ્મી તો જો કામ કરવાનો અડધો બાકી પડ્યો. તો જય માતાજી બધા મિત્રો, નારાયણ મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં જ છે ને અમે પણ મજામાં છીએ. તમે બધા મિત્રો મજામાં જ હશો ને મારા બ્લોગ જોતા પણ બધા મિત્રો મજામાં જ રહે ને આપણે મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી નાખ્યો છે. મસ્ત મજાનો તડકો થઈ ગયો છે ને આપણે મસ્ત મજાનો પાણી મૂકી દીધો ગરમ, કેમ કે ગરમ હમણાં રવિભાઈ નિહાળ જવાનું એટલે આપણે મસ્ત મજાનો હવે શાક મોરવાનું છે. શાક મોર લઈ આપણે શાક છે ને કરવો છે આવી એ વિચાર કરવો જશે. લસણ છે ને ડુંગળી છે એ થઈ જશે એટલે આપણે હજી બકાલા આવે એટલે લેવાનું થશે. એ આપણે હજી લેવાનું બાકી છે આવે લઈએ તો મમ્મી આ કરે રવિન્દ્ર જો ઘરમાં મોબાઈલ જોવે મસ્ત મજાનો અને મમ્મી શાકની તૈયારી કરે ને આમ જો હીટરમાં મસ્ત મજાનું પાણી થાય ને મહેન્દ્ર જો મહેન્દ્ર પણ બ્લોગ બનાવતો હતો ત્યાંની મહેન્દ્ર બની ગયો મહેન્દ્રનો બ્લોગ બની ગયો છે અને એડિટિંગ કરતો હશે અને આપણે પણ અત્યારે મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હોય. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને જો મમ્મી એને કામ કરે છે બધી વસ્તુ જો બધી વસ્તુ બહાર કાઢે શું શું કામ કરવા માટે ની મમ્મી શાકની તૈયારી થઈ રહી છે અત્યારે અને આમ જો તડકો કેટલો હોય મસ્ત. હા તડકો હોય ને મસ્ત મજાનું થઈ જાય ને આ તો સોનુબેન તો હચડા ઘરે હે જ નહીં એ તો હચડા વેલા વેલા જાય સોનુબેન તો બારે ની મમ્મી વેલા વેલા સોનુબેન જાય 7 વાગે અને આપણી કાબરી તો વહેલી જાય ની મમ્મી કાબરી બેન તો જાય બધા વેલા વેલા મસ્ત મજાના ને મમ્મી જો ફટા કરે ઘરમાં બાજુનું દેણું દરવાનું હમણાં કરી નાખવું ચખી વધી પેલા जादू से ये क्या है जादू से जादू अंदर तो है हूँ खबर नहीं कहाँ मने खुद टॉस 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 है अंदर मम्मी के है तो हूँ है कमेंट कर दे जो मन तक पड़ेगी. हाँ मन खबर टॉस અંગ્રેજી ભાષામાં ટોસ જો અને મોરની પીછી કેવી મસ્ત મજાની મમ્મી અહીંયા કાલ ઉડાડી દીધી માથે રાખી દે. હા જો મમ્મી હતી બાજરીનો દેણો દરાવા જતી લાગે મમ્મી દેણો દરાવા બાકી પડે બાજરાનો દેણો નાખી દી ચક્કીમાં બાજરાનો દેણો નાખે હે ચક્કીમાં રોટલા ખવાય તો ચપાટા છે પછી શિયાળાની બાજરીનો રોટલા જ કરાય ખવાની રોટલી નારો આવે ને આપણે ટીપી દે 5 રોટલા ટીપો નામ થઈ જાય. તો જો મમ્મી કે રાંધી નહીં મમ્મી હા વાંધો આમ થઈ ગયો જો મંડી રોટલા કરવા બટેકાનું શાક બનાવ્યો છે ને મારા રવિભાઈ નિહાળ જાવ એટલે વહેલા વહેલા રાંધવાનું કરી નાખ્યું. મારે રાંધવાનું વહેલો હોય 10 વાગે પણ આજે અમે 10 વાગે નિશાળે 10 વાગે જાય એટલે આપણે વહેલો વહેલો કરી દીધો. જેલો મસ્ત મજાના પાપડ બનાવ્યા છે જેને આજે આપણે ઘણા પાપડ આવી રીતે એમ કરો તો ઓછતા આવી રીતે થઈ જાય હે ને ઊંચા થઈ જાય પાપડ. હજી આટલા પાપડ તરવાના પકાવવાનું બાકી છે આટલા પકાવી દીધા. રોટલા બનાવવા બંધી ગયા છે જમવા કચ્ચા પાપડ પક્કા પાપડ રવિભાઈ ખાય હેલા મહેન્દ્રભાઈ ખાય હેલા આવું બધા જમવા નહીં બપોરાના રોટલા 10 વાગ્યાના અમારે 10 વાગે વહેલા થઈ જાય એમાં ખપે 10 વાગે 2 વાર થાય 1-2 વાગ્યા સુધી થાય. રવિભાઈ જો નિશાળ જાવ એટલે વહેલા રોટલા કરવા પડે નહીં રવિભાઈ ગમે છે જમે જો રવિભાઈ નાસ્તો કરે આવું બધા યુટ્યુબ ફેમિલી બધા જમવા કે અમારા ઘરે કે એ તો મને ના આવડે તો હું કહું છું આવો બધા મિત્રો જમવા અમારા ઘરે યુટ્યુબ ફેમિલી બધા મિત્રો આવો જમવા. આજુબાજુના મસ્ત મજાના રોટલા છે તો આવો બધા જમવા દેશી બાજરી હા દેશી અને પાછો ચૂલો જો ચૂલાના રોટલા હે ગેસના અલગ થાય ચૂલાના અલગ થાય નહીં. મહેન્દ્ર જો ખાવાની તૈયારીમાં લાગી ગયો ને મહેન્દ્ર
મેં કીધું બેસી ગયો જમવા ભૂખો થયો હોય ને શિયાળામાં વહેલી ભૂખ લાગે ને રોટલા કરીશી આવું બધા જમવા લ્યો રવિભાઈ તો જમીએ લીધો નિહાની આપણે હારા મહિનાનો વરસ છે હમણાં 2-3 દિવસ ત્યાં હરખો રેગ્યુલર જાય છે ને એને મજા આવે મમ્મી રેગ્યુલર ભાગી જાય સારું તો રેગ્યુલર ભાગી જાય તો સારું ને કાપી એમ નિહારમાં કાંઈ એમ વારી વાત કે 2 કલાક લખે ને તો આવે તો મસ્ત મજાના દેશી રોટલા આવું બધા દેશી રોટલા જમવા મમ્મી બેહી ગયા ની મમ્મી ચાય પીને બેઠા રહી જોઈ લો અમે શાક રોટલા કરે તેરે બ્લોગ બનાવ્યો તો વાહે તો પછી એમાં થોડો કામ હતો રવિ નિહારે ગયો પછી રવિ નિહારે નવરાયો પછી લુગડા ધોયા પછી મારી વાત કે થોડીક વાર સંચાઈ બેઠી પછી પોલકો સીવ્યો અડધો સીવવાનું બાકી રહી ગયો તો હવે હે બપોરના 3 વાગ્યા નથી ચાય પીને મેં કીધું થોડુંક પ્રિયંકાને કીધું બ્લોગ થોડુંક ચાલુ કરી નાખતા પછી મજા આવે કેમ કે બ્લોગ એ અડધો બ્લોગ આપણે વચ્ચે જે આપણે રેગ્યુલર કામ કરતા હોય એનો અડધો બ્લોગ લઈ ગયા એટલે બ્લોગ આપણે બનાવવાનું ચાલુ સ્ટાર્ટ કરી દીધો હે મસ્ત મજા સ્ટાર્ટ તો વેલો હવારનો કરી દીધો હે જાજુ ફટો હે બટર જો ટોસ ખાવા હવારે કીધું તો હું તો કે ટોસ ખાધા આજે તો ટોસ ખાધા પછી બાજરીના રોટલા બનાવ્યા બાજરીના રોટલા બટેકાનું શાક પછી ચાય ઘણી બધી વસ્તુ ખાધી નહીં મમ્મી આજ તો પોલકો સિવાય બેહી ગઈ ને એમાં ટાઈમ નીકળી પોલકો કેટલા દિવસ થયા લગભગ માં ધ્યાન હતી તમે એક બ્લોગ જોજો મમ્મીનો એક સિલાઈ કરવી પડી એ કઈ છેલ્લો બ્લોગ હતો મારો સિલાઈનો બસ 3 મહિના થયા 3 મહિના થી મેં સંચા મૂકી દીધો વિચાર કરો 3 મહિના પછી સિલાઈ કામ બંધ થઈ ગયું ની સિલાઈ કામ આજ 3 મહિના થી અમારું કામ બંધ હતું આજ વળી થોડોક 3 મહિના થયા બંધ છે અને થોડોક બ્લાઉઝ સીવ્યો હતો આજ જ બે મમ્મી ની મમ્મી સીવ્યો આટલો બ્લાઉઝ થયા 3 મહિના થયા 3 મહિનાથી આપણે બ્લોગમાં પણ મેં નથી લીધો અને રેગ્યુલર સાચું મેં કોઈ દે હમણાં 3 મહિનાથી સંચો પણ નથી ચાલ્યો આ 3 સિલાઈ કામ અમારે 3 મહિનાથી બંધ થઈ 3 ગયું મહિનાથી બંધ છે તો 3 મહિના પછી આપણે આટલો સીવ્યો આટલો 3 મહિના થયા નકા એક દિવસ મનતી ને તમારો આખો બ્લાઉઝ સીવે છે તો સવારે 11 વાગે બેઠી માં 3 વાગે મારો બ્લાઉઝ આખો સીવે પણ હવે તમારે કામ ઘણા બધા હોય બ્લોગ બનાવવાના એટલે આપણે સંચાનો કામ અમે 2-3 મહિના થયા બંધ છે ચાલ રીતે ઢાંકલ પડ્યો આખો દી મૂકી દઉં નકા અમારે તમે કેટલા એવા પેલા બ્લોગ જોતા હશો ની મમ્મી અમારે હોતો ચાલુ જોતો સંચાનો બેઠી નથી જોતી કા હા આજ રવિવારે સવારે થોડોક કે મમ્મી મને થોડીક સીવી દે એનો નિહારનો લુગડો હતો થોડો ફાટલ એના હિસાબે આજે એટલો બેસી એટલો આટલો ખાલી સીવ્યો ને એટલો બ્લાઉઝ સીવ્યો ને કાઈ પપ્પાની પેટનો થોડો સેવો લીધો બસ આપણે એટલો સંચાનું કામ કર્યો નકા હું રેગ્યુલર બેહું એટલે હું કેટલો બધો કામ કરી નાખું પોલકો 11 વાગે બેહું તો 3 વાગે પોલકો આખું બ્લાઉઝ સીવાઈ જતો પણ હમણાં રેગ્યુલર કામ થતો નથી તો આ રીતે આપણે એમ કે થોડું બધું કામ કરવો પડે ને થોડું આપણે થોડો બધો કામ કરીએ ને ત્યારે આપણું કામ ફૂટે ને આમ જોઈ લો હા મારે જો આ આવું બધું પડ્યું હોય ને અમારે કેમ કરવો મારે જો અઠવાડિયામાં હું 3 વાર હકેલતી લુગડા 3 વાર લુગડા હકેલતી ને હવે 3 અઠવાડિયા થઈ જાય ને તો પણ લુગડા નથી ના હંકેલા તો હે પણ આ વીખી રાખે નાખે ના હકેલતી નથી ગોટા આવજો એક લે એટલે બીજો પડે એટલે બીજો ખાલે એટલે એવી રીતે એમ કે કાલે અમારે કર્યા હતા પછી અમે પછી ના કરે નહીં અમારા કામ જ એટલા બધા બિઝનેસમેન અમે મોટા બિઝનેસમેન થઈ ગયા કામે નથી ખૂટતા બા ઓય પાછો એનામાં શિયાળો આખો દી કેટલો નીકળી જાય જલ્દી દી થાય જલ્દી કેટલો આટલો થાય દો થાય મમ્મીનો મોટો થાશે એટલે મામીનામાં તો દી મોટા મામીનામાં આપણે કામ થાશે અહીંયા તો આપણે વારી વાત કે કાતરા જેટલો હોય એટલે ખબર ન પડે વરહ વીતી જાય ને તો પણ ખબર ન પડે મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી નાખ્યો છે તો બ્લોગમાં બન્યા મહેન્દ્ર જો કેમ મોબાઈલ જોવે જો કે મોબાઈલ જો ચાર્જિંગમાં મોબાઈલ પડે થોડી ચાર્જિંગમાં જોવાય જો આ રીતના કાખે અને જો અમારે બધો બારે કામ હજી બાકી પડ્યો છે તો જો મમ્મી હે હજી ઘરમાં અને આવી ગયા મમ્મી બારે ને આમ જો હજી અહીંયા બારે કેટલું બધું કામ બાકી પડે અને મમ્મી ઘરમાં હજી મારે પોતે ઘણું કામ છે સંચાનું કામ બનશે ને મજા ના આવે એક કામ બંધ હોય તો મજા નહીં આવતી અમે પોતે એક દી બ્લોગ નતો બનાવ્યો તો મજા નથી આવતી બ્લોગ બનાવ્યો અમારે જો સંચાનું કામ તો 3 મહિના થયા એટલે એવા યાદ કે એક કામમાં જતી જાય ને બીજો કામ મૂકી દીધું તો બીજા ઈ કામ જે પડ્યું ને ઈ કામ મને ન થાય અત્યારે સંચાનું કામ બનશે તો બેહવાનું મન નથી થતું અને બેહું ત્યારે એમ થાય ઉઠવાનું તમારે બ્લોગ બનાવવાનું કામ તમારે સ્પેશિયલ ઈ તમે બનશે નહીં મમ્મી કેમ કે ઈ અમારું કામ છે મેન અને સોનબેન આ તો વેલા આવી ગયા નહીં મમ્મી આ સોનબેન વેલા આવ્યા ને કોઈ આવતા નહીં કેમ બાજી આ
ખબર નહીં હું એ કહું સોનુબેન કેરે ઘરમાં ડરી આયા કેરે આયા કે હેને ખબર નહીં એ તો કંઈ ખબર નહીં આવે સોનુબેન કેમ આપણે એને સવાલ પૂછીએ સોનુબેન કેમ આયા સોનુબેન તમે અહીંયા ઘરે કેમ આયા આજે વહેલા વહેલા સોનુબેન જોવે છે કે મારે એક લાઈક સે સબસ્ક્રાઈબ કરી દેજો હે હું એ જ કહું છું કે આપણે સોનુબેનને વહેલા વહેલા કેમ લઈ લીધા કંઈ કારણોસર કે સોનુબેનને મજા નથી આવતી એટલે જો વહેલા વહેલા બંધાઈ ગયા હવે કાંઈ ના થાય હે ખબર નથી હવે બાંધેલી મેં જોઈ એટલે મેં કીધી આ મહેન્દ્ર હોય બીજો એ કોણ ના કા અમારે 4 વાગે આવે નહીં મમ્મી 5-4 વાગે આવે એની માં મોર આવી હમ તો વેલી આવી સીધી એટલે હાલશે હવે હું હવે તો બંધાઈ ગઈ બચારી તો ખાહે 3:30 હવે શું બાર છોડ તો જો મમ્મી મસ્ત મજાનો રોટલો દઈ દીધો ગાયને નહીં મમ્મી વાછડી તો જો મમ્મી દઈ દીધો મસ્ત મજાનો ગાયને જ્યાં છે 5 વાગે આવે ગાય હમ હમ જોઈ લે હજી કેવી આંગળીમાં લાગ્યું હા આપણે પરમદી બ્લોગમાં જઈ ત્યાં આંગળી લાગી હતી જો ને આજ જો હજી ફાડી નાખી કેવો થઈ ગયો દેખાય થોડો કોચો છે હા થઈ ગયો ચીરી પડી ગઈ હાબુવાર પાણી જાય તો બતરા થાય આપણા દામાને હે ને શહેરવાળાને જરીક લાગશે એટલે કેમ કરશે આ શું જો મોબાઈલની સ્કીન કવર હતો જો કેવો હા કવર તૂટી ગયો કાચક હશે અંદર તો નાખી દેવાય નાખી દેવા છોરો ને હા લાગી જાય હાથમાં ભાઈ ના ચીરા પડતા હોય તો પડી જાય નહીં બાર ભાગ બે કાચક બે અમે બ્લોક કાચક હાકા દીધા મોબાઈલ લઈ સ્ક્રીન માથે કાચક આવે ને ગોરેલા કાચક હા એ ગોરેલા ક્લાચ હોય કે પણ હોતા નહીં હા એવા બધા આપણા નામ છે જો અને મમ્મી જાય ઘરે કામ કરવા અને આપણો જો તો મસ્ત મજાના રીતના કાંક સુરે છે આપણે સોનુબેન જોવે છે કેમ જો આમ જોવે હજી સોનુબેન તો આવે જોઈએ મમ્મી હવે થોડી દે હવે કાંઈ નથી નહીં તો જો મમ્મી હવે કરે મસ્ત મજાનું કામ ગવાનો ગોરવાનો છે દેણા બેડા કરી લઉં તો બસ પણ હવે વિડીયો આટલો છે તો વિડીયો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશે નવા વિડીયો સાથે વિડીયો જોવાની હારે માં જય માતા